સૌથી પહેલા અગત્યના સમાચારની કરી લઈએ। આફ્રિકાના નૈરોબી શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે અને આ ફાયરિંગમાં 15 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। માનવ બોમ્બ દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ હોટલ દુસીતના પાર્કિંગમાં એકાએક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું। મળતી વિગતો અનુસાર 6 જેટલા આતંકવાદીઓએ હોટલના પાર્કિંગમાં ફાયરિંગ કર્યું હતું। આતંકવાદી સંગઠન અલ સહાબે આ હુમલાની જવાબદારી લીધી છે। મહત્વનું છે કે નૈરોબીમાં જે વિસ્તારમાં આતંકી હુમલો થયો તે વિસ્તારમાં મૂળ કચ્છ, મહેસાણા તેમજ આણંદના પણ ઘણા ગુજરાતીઓ વસવાટ કરે છે। ત્યારે હજુ સુધી તો કોઈ ગુજરાતી ઇજાગ્રસ્ત થયા હોવાની કે નુકસાન થયું હોવાના સમાચાર નથી। મૃતકોમાં અમેરિકન અને બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે। હોટેલ દુસીત જે વિસ્તારમાં છે તે પણ શહેરનો પોશ વિસ્તાર ગણાય છે કે જ્યાં ઉદ્યોગપતિઓ અને હાઈ પ્રોફાઇલ લોકો હોટેલમાં આવતા હોય છે। ત્યારે આતંકી સંગઠને અગાઉથી આયોજન કરી હુમલો કર્યો હોય તેવી આશંકા સેવાઈ રહી છે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। 15 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। જે ગુજરાતીઓ ત્યાં વસવાટ કરે છે તેઓ શું સુરક્ષિત છે? કોઈ અહેવાલ અત્યારે અહીંથી પ્રાપ્ત થઈ રહ્યા છે? વિધિ, જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે, કેન્યાની રાજધાની નૈરોબીની અંદર હોટલ દુષિતની બહાર આતંકી હુમલો થયો છે। મહત્વની વાત એ છે કે હોટલ દુષિત કે D2 નામથી પણ ત્યાં પ્રખ્યાત છે અને 110 ઓરડા ધરાવતી પંચતારકા હોટલની અંદર આતંકી સંગઠન અલ સબાબે ટાર્ગેટ બનાવી હતી અને ઘટનામાં 15 લોકોના મોત થયાના અત્યાર સુધીના અહેવાલ પ્રાપ્ત થયા છે। મહત્વની વાત એ છે કે જે લોકોના મોત થયા છે તેની અંદર અમેરિકન અને બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે। મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। કેન્યાના રાષ્ટ્રીય પોલીસ વડા જોસેફ બોયનેટે જે નિવેદન અત્યારે આપેલું છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે ખાસ દળો દ્વારા આતંકીઓને પકડવા માટે હોટલ અને હોટલની આસપાસના વિસ્તારોમાં ઘેરો ઘાલવામાં આવ્યો છે અને કોઈ પણ ભોગે જે પણ હુમલાખોરો છે તે મરી ગયા છે, પકડાઈ ગયા છે કે ભાગી ગયા છે તેની અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। મહત્વની વાત એ છે કે હોટલ દુષિતની અંદર બાર, રેસ્ટોરાં, બેંકો, ઓફિસો આવેલી છે જેની અંદર મોટી સંખ્યાની અંદર લોકો અવર જવર કરતા હોય છે અને તેથી જ અલ સબાબ આતંકવાદી જે સંગઠન છે તેના દ્વારા ટાર્ગેટો બનાવવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે 6 જેટલા આતંકી દ્વારા સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે જેની અંદર કેટલા લોકોનું અત્યાર સુધીમાં મોત થયો છે તેનો ચોક્કસ આંકડો કેન્યા પોલીસ દ્વારા આપવામાં નથી આવ્યો, પરંતુ જે પ્રકારની અપીલ કરવામાં આવી છે કે દરેક હોસ્પિટલની અંદર સ્થાનિક લોકો દ્વારા રક્તદાન કરવામાં આવે એટલે ચોક્કસ કહી શકાય કે ઘણી મોટી સંખ્યાની અંદર લોકો ઘાયલ થયા છે। ઘટનાની અંદર જે રીતનું ધાણીફૂટ ફાયરિંગ થયું છે તેની અંદર ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સતત લોહીની પણ જરૂર હોવાને કારણે કેન્યા પોલીસ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હોઈ શકે છે। જોકે હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને કેટલા સમયની અંદર આતંકવાદી જીવતા કે મરેલા પકડાય છે તે જોવાનું રહેશે। વિધિ, બિલકુલ ધર્મેન્દ્ર, આભાર આ જાણકારી બદલ। તો તસવીરો પણ આપને બતાવી રહ્યા છે કે જેમાં આ આતંકી હુમલો થયો તેનો ગોળીબાર સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે। લોકો જે બચાવવા માટે ભાગી રહ્યા છે તે પણ સ્પષ્ટ કેદ થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે અત્યારે જે જાણકારી મળી રહી છે તે અનુસાર 15 લોકોના જીવ ગયા છે, પરંતુ હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવી શક્યો નથી। અત્યારની આખરે સ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। 6 આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। ત્યારે તેઓને જીવિત કે મૃત પકડવા માટે અત્યારે સતત ત્યાં સુરક્ષા દળો કામ કરી રહ્યા છે, પરંતુ આપણે જણાવી દઈએ કે જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં કચ્છ, મહેસાણા અને આણંદથી પણ કેટલાય લોકો જઈને વસ્યા છે। ત્યારે અત્યારે જાણકારી મળી રહી છે કે તેઓ તમામ સુરક્ષિત છે અને જે લોકોના મૃત્યુ થયા છે તેમાં પણ બ્રિટિશ અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે।